વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા વધુ ગંભીર બની છે। ખાસ કરીને નિઝામપુરા અને આસપાસના વિસ્તારોમાં ફાજલપુરથી આવતી પાણીની મુખ્ય નળીમાં ભંગાણ પડવાના કારણે હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો। આ ભંગાણના કારણે નિઝામપુરા ટાંકી સહિત 4 અન્ય ટાંકીઓને પાણીનો પુરવઠો ઘટી ગયો, જેની અસર છેલ્લા 15 દિવસથી નાગરિકો ભોગવી રહ્યા છે। લોકો ફરિયાદ કરી રહ્યા છે કે પાણી પૂરતા દબાણથી મળતું નથી, જેનાથી રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે। જો કે સમારકામ દરમિયાન એક ચિંતાજનક બાબત સામે આવી છે। કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ 20 ફૂટ ઊંડી ભૂખી કાંસમાં સેફટી સાધનો વિના કામ કર્યું, જે ખૂબ જ જોખમી છે। એક તકરીબન ઓછામાં ઓછો આપણે 10 થી 12 ml પાણીની ઘટ પડે છે। એ ઘટ પડવાનું કારણ કેવું છે કે જ્યારે રેડિયલો મારેલા હોય નદીની અંદર, અને એ નદીની અંદર જ્યારે પાણી ખેંચાતો હોય એના પર વાલ હોય, વાલની અંદર માટી ભરી જતી હોય છે, ત્યારે એ પંપ પાણી ઉઠાવતો નથી। પંપ ચાલે છે પણ પાણી નથી ઉઠાવતો। તો અત્યારે એની ત્વરિત કામગીરી ચાલુ છે। કદાચ આપ બી જઈને જોઈ શકો, અને મારું એવું માનું 2-3 દિવસની અંદર એ કામગીરી પૂર્ણ થશે, તો વિસ્તારમાં પૂરા પ્રેશરથી પાણી